હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી. તો આ વિડીયોમાં આપણે ડિસ્કશન કરીશું કે ફિઝિયોલોજિકલ જોન્ડિસ અને પેથોલોજિકલ જોન્ડિસમાં શું ડિફરન્સ હોય છે. તો કે જ્યારે ન્યૂબોર્ન બેબીને વિધિન 24 અવરમાં જોન્ડિસ ડેવલપ થાય છે તો પેથોલોજિકલ જોન્ડિસ હોય છે. જ્યારે ફિઝિયોલોજિકલ જોન્ડિસ છે એ વિધિન 24 to 72 અવર્સમાં ડેવલપ થાય છે. જ્યારે પણ પેથોલોજિકલ જોન્ડિસ ડેવલપ થાય છે ત્યારે પ્રીટર્મ બેબીમાં એ મોર દેન 3 વીક સુધી રહે છે, જ્યારે ટર્મ બેબીમાં એ મોર દેન 2 વીક સુધી રહે છે. જ્યારે ફિઝિયોલોજિકલ જોન્ડિસ છે એ ટર્મ બેબીમાં લેસ દેન 2 વીક અને પ્રીટર્મ બેબીમાં લેસ દેન 3 વીક સુધી મોસ્ટલી રહેતું હોય છે. હવે જ્યારે ફિઝિયોલોજિકલ જોન્ડિસ હોય તેમાં ટોટલ બિલિરુબિનનું લેવલ લેસ દેન 15 જોવા મળે છે, જ્યારે પેથોલોજિકલ જોન્ડિસમાં ટોટલ બિલિરુબિનનું લેવલ ગ્રેટર દેન 15 જોવા મળે છે. પેથોલોજિકલ જોન્ડિસ હશે તો એમાં પામ અને સોલમાં યલોનેસ જોવા મળશે, જ્યારે ફિઝિયોલોજિકલ જોન્ડિસમાં પામ અને સોલ ઇન્વોલ્વ નહીં થયા હોય. જનરલી ફિઝિયોલોજિકલ જોન્ડિસમાં બેબીને એડમિટ કરવાની જરૂર નથી પડતી, જ્યારે પેથોલોજિકલ જોન્ડિસમાં બેબીને ફોટોથેરાપીની ટ્રીટમેન્ટ આપવી પડે છે અને એડમિટ કરવાની જરૂર પડે છે. થેન્ક યુ.